हेलो फ्रेंड्स, स्वागत છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં શરીરમાં ઠંડક આપે અને મગજને શાંત રાખે અને માઉથ રિફ્રેશિંગ તેવી પાનના શરબતની રેસીપી। તમે પાનનું દૂધ કોલ્ડ ડ્રિંક્સ પણ કહી શકો। નાગરવેલના પાન માઉથ ફ્રેશનરનું કામ કરે છે અને સાથે સાથે જમ્યા પછી જો લેવામાં આવે તો પાચન શક્તિમાં પણ વધારો કરે છે, ગેસ, એસિડિટી જેવી વસ્તુ થતી અટકાવે છે। તો આજે આપણે બનાવીશું નાના મોટા બધાને જ ભાવે તેવું માઉથ ફ્રેશનિંગ પાનના મુખવાસનું દૂધ કોલ્ડ ડ્રિંક્સ। જો તમને મારી રેસીપી ગમે તો વધુને વધુ શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો। ને મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। પાનની શરબત કે પાનની ઠંડાઈ બનાવવા માટે મેં અહીં 3 નંગ જેટલા દેશી નાગરવેલના જે પાન આવે છે તે લીધા છે અને તેને પાણીથી બરાબર ધોઈ અને કોરા કપડાથી સાફ કરીને લઈ લીધા છે। તમે આ સિરપને સ્ટોર કરીને પણ રાખી શકો, તેથી પાન સારા એવા લેવાના અને પાનને આવીને વચ્ચેથી વાળીને હવે તેમાં જે વચ્ચેનો નસનો ભાગ જાડો હોય છે તે આવી રીતે આપણે કટ કરી લઈશું અને ત્રણેય પાનને આવી રીતે ભેગા કરીને હવે તેના માપસરના ટુકડા કરવાના છે। 3 પાનમાંથી અંદાજે 6 થી 7 ગ્લાસ જેટલું દૂધ કોલ્ડ ડ્રિંક્સ બનશે। જો તમારે સિરપ બનાવવું હોય સ્ટોર કરવા માટે તો તેના માટે પાન તમે વધારે ઓછા તમારે જેટલા લેવા હોય તેટલા લઈ શકો અને તે પ્રમાણે જે સામગ્રી નાખી છે તે વધારી શકો। અને જો તમારે પાનના સિરપની રેસીપી જોતી હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો, હું જરૂરથી શેર કરીશ। પાનના આવી રીતે આપણે માપસરના ટુકડા કરી લીધા છે અને હવે મિક્સર ગ્રાઇન્ડરનું જે ચટણી જાર આવે છે પહેલાં આપણે તે લેવાનું છે ને તેમાં પાનના ટુકડા આવી રીતે એડ કરી દેશું। અને હવે જો તમારા ઘરે પાનનો મુખવાસ હોય, તમે રાખતા હો, તો 2 થી 3 ટીસ્પૂન જેટલો પાનનો મુખવાસ એડ કરીશું। જો ન હોય તો કાથો જે પાનના મુખવાસ કે મસાલામાં વપરાય છે તે થોડો એડ કરવો, અડધી ચમચી જેટલો। ને જો ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો। 1 થી 2 ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરીશું। વરિયાળી શરીરમાં અને મગજને ઠંડક આપે છે, એટલે તમે તમારી રીતે વધારે ઓછી નાખી શકો। જો તમને ભાવતી હોય તો તમે વધારે પણ નાખી શકો। 1 ચમચી જેટલો મેં ખડી સાકરનો ભૂકો એડ કર્યો છે। જો તમે ખાંડ ખાતા હો તો તમે ખાંડ પણ લઈ શકો અને પાનનો કલર ગ્રીન જળવાઈ રહે તે માટે 6 થી 7 આઈસ ક્યુબ આપણે એડ કરીશું અને આવી એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશું તમે જુઓ તેમ। હવે આ સિરપને જો તમારે સ્ટોર કરવું હોય તો તમે બોટલમાં ભરીને 8 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો। હવે મિક્સરનું જે જ્યુસર જાર આવે છે તે લઈ લઈશું અને ચટણી જારમાંથી આ પલ્પ આપણે તેમાં એડ કરી દઈશું। હવે તેમાં 1 ચમચી જેટલો આપણે ગુલકંદ એડ કરીશું। જો ગુલકંદ ન હોય તો તમે ગુલાબની પાંદડી પણ એડ કરી શકો। અને 3 ક્યુબ જેટલો અહીં મેં આઈસ્ક્રીમ લીધો છે, વેનીલા આઈસ્ક્રીમ। જો તમે ઘરે ફ્રેશ મલાઈ રાખતા હો તો તે પણ લઈ શકો અને જો મિલ્ક પાવડર કે કન્ડેન્સ્ડ મિલ્ક રાખતા હો તે પણ લઈ શકો, પણ વેનીલા આઈસ્ક્રીમ બેસ્ટ ઓપ્શન છે, જેનાથી દૂધ કોલ્ડ ડ્રિંક્સનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। મેં અહીં 3 કપ જેટલો વેનીલા આઈસ્ક્રીમ લીધો છે અને જેમાં આપણે પેસ્ટ બનાવી હતી તેમાં આપણે 1 કપ જેટલું દૂધ એડ કરીને સારી રીતે મિક્સ કરીને તેમાંથી રહેલો પલ્પ પણ લઈ લઈશું અને ફરી પાછું પલ્સ મોડ ઉપર 2 થી 3 વાર ફેરવીને આપણે જ્યુસર જારને લઈ લઈશું અને ખોલીને જુઓ તો તે એકદમ સરસ એવું દૂધ કોલ્ડ ડ્રિંક્સ તૈયાર થઈ ગયું છે। બજારમાં જે દૂધ કોલ્ડ ડ્રિંક મળે છે તે એકદમ ગ્રીન કલર હોય છે, તેમાં ગ્રીન એસેન્સ નાખે છે। જો તમારે પણ એવું ગ્રીન કલરનું બનાવવું હોય તો તમે 2 થી 3 ટીપા ગ્રીન એસેન્સના એડ કરી શકો। મેં અહીં કલર વગરનું બનાવ્યું છે। હવે તેને એક બાઉલમાં લઈ લઈશું અને ટેસ્ટ મુજબ આપણે 6 ગ્લાસ જેટલું બનાવવું છે, એટલે તે પ્રમાણે જ્યુસ જારમાં દૂધ નાખીને અંદર રહેલો બધી જ
ક્રશમાં હલાવીને દૂધ આપણે લઈ લેશું અને બરાબર મિક્સ કરી દઈશું. જો તમારે ઠંડુ એકદમ બનાવવું હોય, વધારે ચિલ્ડ, તો તમે આમાં બરફના ટુકડા પણ એડ કરી શકો. તો જોયું ને, તમે જોયું તેમ છે ને એકદમ ઇઝી. પાનનું દૂધ કોલ્ડ ડ્રિંક, પાનની ઠંડાઈ. જો તમે આ રીતે ક્યારેય દૂધ કોલ્ડ ડ્રિંક્સ ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ને કોમેન્ટમાં કેવું લાગ્યું તે જરૂરથી જણાવજો. ને હા, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. હવે આપણે તેને સર્વ કરી લેશું. મેં ઉપરથી થોડો પાનનો મુખવાસ, તૂટી ફૂટી અને સળી સોપારીને નાખીને ગાર્નિશ કર્યું છે. ટેસ્ટમાં એકદમ પાનના મુખવાસ કે પછી પાન મસાલા જેવું જ લાગશે. બધાને બહુ ભાવશે, નાના મોટા. અને જો તમને ભાવતું હોય તો તમે સ્ટોર કરીને, મેં કીધું તેમ 8 દિવસ સુધી સિરપ બનાવીને પણ બોટલમાં ભરીને રાખી શકો. તો ચાલો, ઉનાળાની નવી રેસીપી સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.